વલસાડ નગરપાલિકાના ખંડુજી ટેકરા વિસ્તારમાં સ્થાનિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। એવું નથી કે આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણી પહોંચાડવામાં નથી આવતું, પાણી તો સમયસર પહોંચે છે, એ છતાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે શું છે સ્થાનિકોની સમસ્યા, જોઈશું। વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં રહેતી આ મહિલાઓને જોઈને કદાચ આપને પ્રથમ દ્રષ્ટિએ એમ લાગી શકે કે આ મહિલાઓ એક સાથે ઊભી રહીને કોઈ સ્વાસ્થ્યવર્ધક પીણાની જાહેરાત કરી રહી છે, પરંતુ એવું નથી, કારણ કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવતા ખંડુજી ટેકરા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી આવી રહ્યું છે। ડ્રેનેજની લાઇનમાં ભંગાણ પડ્યું હોવાથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા લોકોના ઘરો સુધી ગંદકીવાળું દુર્ગંધયુક્ત પાણી પહોંચી રહ્યું છે। અમે વિનંતી છે, અમે ટેક્સ બધું અમે આપીએ છીએ, વોટની ટાઈમમાં રોબોટ અમે આપીએ છીએ, બધી વસ્તુથી અમે બધું કરીએ છીએ, પણ અમને સ્વચ્છ પાણી નથી મળતું। બસ અમારી એક જ માંગ છે કે અમારા મોહલ્લામાં પાણી સ્વચ્છ આપે। અમે છેલ્લા 20-22 દિવસથી અમે બહારથી દરરોજના 100 રૂપિયાનું પાણી બહારથી વેચાતું લાવવું પડે છે, અને આ સમસ્યા અમારી જેમ મને તેમ જલ્દી હલ થાય। અમે કોર્પોરેટરને છેલ્લા કેટલા દિવસથી જાણ કરીએ છીએ તો પણ અમારો આ સમસ્યાનો હલ કરતા નથી। તો અમારી એ જ માંગ છે કે અમારી જલ્દીથી જલ્દી આ સમસ્યાનો હલ થાય। લોકોમાં રોષ વધતા આખરે હવે વલસાડ નગરપાલિકાના સત્તાધીશો જગ્યાએ છે અને સમસ્યા ધ્યાને આવતા વોર્ડ નંબર 6 ના સભ્ય અને ડ્રેનેજ સમિતિના ચેરમેન દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। તો બીજી તરફ વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખે પણ આ સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે અને જરૂર જણાય તો ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવાની સાથે જ વહેલી તકે આ વિસ્તારના લોકોને સ્વચ્છ અને પીવાલાયક પાણી મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની બાહેધરી આપી છે। મને અહીંયા ટેલિફોન ફોન આવ્યો હતો કે ભાઈ આ ગંદુ પાણી ડ્રેનેજનું પાણી નીકળે છે, તો હું ત્યાં આવીને ચેક કર્યું। લગભગ 15-20 દિવસથી અહીંયા પ્રોબ્લેમ ચાલુ જ છે, પણ અમારો પ્રયાસ એવો છે કે અહીંયા જલ્દીમાં જલ્દી જેટલું બની શકે એટલું જલ્દી સારું એ લોકોને પાણીની વ્યવસ્થા થઈ પીવાનું પાણી મળે એવી સમસ્યા હું જલ્દી પ્રયાસ કરીને જલ્દી મળે એવું પ્રયાસ કરીશ। ખાલી થોડાક વિસ્તારોમાં છે ને પાણી ગંદુ આવતું છે। હવે કઈ જગ્યા થતું છે, અમારા તરફથી 5-7 જગ્યા પંચર કરવામાં આવ્યા, પણ નિકાલ નથી થયો હજુ, ને જેમ બને તેમ વહેલી તકે અમારે નગરપાલિકાની ટીમ ત્યાં તટસ્થ ઊભી રહીને કામગીરી કરે જ છે। છેલ્લા 1 મહિનાથી પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારતા નગરજનોમાં રોષ વ્યાપ્યો છે। ત્યારે હવે આખરે વલસાડ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જોકે હવે પાલિકાની ટીમ ક્યારે ડ્રેનેજની લીકેજ લાઇન શોધે છે અને ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે તે તો જોવું રહ્યું। रितेश पटेल, TV 13 गुजराती, वलसाड।